હેલો ફ્રેન્ડ્સ, આજે મેં સાવ અલગ પ્રકારનો મુખવાસ બનાવ્યો છે, એ પણ સાવ ફ્રીમાં બની જાય એવો. અત્યારે ગરમીની સિઝન છે તો ટેટી તો ખૂબ પ્રમાણમાં આવતી જ હશે અને તમે બધા ખાતા જ હશો. તો તમારે કાંઈ નથી કરવાનું, બસ એ ટેટીના બી તમે જે ફેંકી દો છો એ ફેંકવાના નથી અને એને સૂકવી અને લઈ લેવાના છે. પછી એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ ઉમેરી એને મિક્સ કરી લેવાનું છે. તમે વિચારતા હશો કે આ ટુકડો શેનો નાખ્યો, પણ એ લીંબુ મેં આઈસ ક્યુબ કરી લીધા હતા લીંબુના રસના, એ મેં ઉમેર્યું છે એમાં. તમારી પાસે જો ફ્રેશ લીંબુ હોય તો એ પણ ઉમેરી શકો ને તમે પણ જો મારી જેમ આ રીતે સ્ટોર કરીને રાખતા હોય રસ તો એ પણ ઉમેરી શકો છો. બસ હવે કાંઈ જ નથી કરવાનું, એને શેકવાના છે. સાવ શેકાય અને સાવ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે એ બીને. હવે તમે એકવાર તો ટેટીના બીનો આ મુખવાસ બનાવીને ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. તમે બધા અળસીનો મુખવાસ તો ખાતા જ હશો. જો તમને અળસીનો મુખવાસ ભાવતો હશે તો તમને આ બીનો મુખવાસ પણ ભાવશે, કેમ કે આ બીનો મુખવાસ સેમ ટુ સેમ અળસીના મુખવાસ જેવો જ લાગે છે સ્વાદમાં. થોડા થોડા બ્રાઉન હજી આપણા બી થયા છે, હજી આપણે એને શેકવાનો છે, કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. જો સાવ આવા થઈ જાય કલરમાં ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. જોઈ શકો છો આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે. તો હવે રાહ કોની જોવો છો, ચાલો તમે પણ બનાવવાનું શરૂ કરી જ દો, કેમ કે આ મુખવાસ તો ભાવવાનો તો છે જ બધાને, એટલે બનાવવો તો પડશે જ એકવાર હો. અને આ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો પાછા. થેન્ક યુ.